યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીનો ધમધમાટ કરાયો છે। પદયાત્રીઓની સેવાને લગતા તમામ સેવા કેમ્પોની અંબાજી ખાતે બેઠક મળી। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સેવા કેમ્પના સંચાલકો હાજર રહ્યા। 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળામાં દર વર્ષે 30 લાખથી વધારે પદયાત્રી આવતા હોય છે। પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે રસ્તામાં ઠેર ઠેર નિઃશુલ્ક સેવા કેમ્પ ધમધમતા થયા। ત્યારે આજે મળેલી બેઠકમાં સેવા કેમ્પોને પડતી અગવડતા અંગે સલાહ સૂચન લેવામાં આવ્યા। હવે વેબ પોર્ટલથી તમામ સેવા કેમ્પોની નોંધણી કરવામાં આવશે। હું આ મીટિંગમાં કલેક્ટર સાહેબ સાથે સંકલન હતું, એની અંદર અમે લોકોએ અમારા જે પ્રોબ્લેમ્સ હતા એની વાત કરીને એમને બી અમને સારી એવી સમજ આપી છે। કેમ્પ કેવી રીતે કરવા, સેવા કેમ્પોની કેવી રીતે સ્વચ્છતા રાખવી, એ અમારા માટે મુદ્દો હતો ને એમના માટે બી મુદ્દો હતો। અને ફેસિલિટી મોર વધે અને પદયાત્રીઓને ફેસિલિટી મળે એ માટે તથા કચરાની ગંદકી ના થાય એ માટેની આ મીટિંગ હતી। જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે। આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે। એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે।